કઈ કઈડું હે તમને? તને કોણે બોલાયો? તું તો હવે આનંદ કરતો. કઈ એની વાય હું પડી ગયા હો? મારે એનું જ કામ છે. શું હે? આયા રાંધણ છટશે આજે તને કામ ભાન પડે? મને ખબર જ છે તો બા. તું બજારમાં જાન કેતી હતી ને? પણ મારા હા મગજમાં જ નીકળ્યું આ બે છે ને. મગજ હેત ની બા. ચાલો લઈ આવે એક કામ કરે. એક્ટિવા ચાવી લેતા આવો. સાવધાન રહે કઈડે ટીંગાઈ છે. હા તો પંખા બંધ કરો. હાલો જીણ કોયા છે ઘરે? હું ભેગો આવીશ. હે? હું ભેગો આવીશ. એ તું હખડો રહેજે અહીંયા આવે તો. એમ નહીં તારા છે ને કાકીના રૂમની આમ મહિનું બંધ કર નાખો વળી બાત છે કર દે બંધ. અને મારી વાત તું આય રે. પડ્યા નથી હાલો હાલો. પડે એક્ટિવામાં જગ્યા ના અમાય ભેગો લઈ જાવ. હે? પણ પણ એક્ટિવા નથી અમારે એમ. હવે એને ક્યાં સંભાળશું? તો બા તમે ઘરે રહ્યો કે મારે તમારે બા તો ભેગા જોઈ કઈ વસ્તુ કેટલી લેવાની હોય મને નો ખબર પડે ને એને પૂછ્યા વગર હું કોઈ દી લઉં છું? તમને બા એક્ટિવ આવડે છે તો કાલ્યો તમે મને આઈ એક્ટિવા આવડતી હોય ને તા ગામમાં ખામ ફરતી હોય તમારે જ્યાં બોલાવતી ન હોય. સમજી ગયા? એમ બાપાને મારા ખબર પડી ને તો મત ભેગો કરો ભાઈ હું બાપાને ખબર નથી પડવાની. આવડો હાંઠડા જેવડો હાવ એટલે હાવ ખાડે ગયો હો ખાડે. ઘરે નથી રહેવાતો? કા અમારે આવું ભેગું પણ દાદા એ જોવા હિચકા ખાઈ યા દાદા દાદા પાસે પાજા જા. એ બાપુજી લઈ જાવ તો જીણકાને જા બાપુજી લઈ જાવ. કંઈક મારો ને એક ઝપટ ફેરવીને હા તો દાદા જાને હા હું ભેગો આવું નો એમાં હમાતા નથી પડીને એમ. હવે એમાં શેણા લોટ ભેગો રાખો કે તને ભેગો રાખો? શેણા લોટ ભેગો રાખો કે તને રાખો? એને કરે બાપ રે. જેવો છે હાવ. એમ, હાલ. મય. બાપુજી હા બેટા અમે જાય છે ગામમાં વસ્તુ લેવા બધી આ કરિયાણું આજ રાંધણ શેઠ છે ને કીધું લેતા આવી બહુ સારું કંઈક બનાવવું તો પડશે ને. સારું હવે રે બાપુજી પાસે દાદા તમારે એક શરતે તમારે ભેગો રહું. શું? મોબાઈલમાં કેમ રમવો દો? મારી વાત સાંભળ હા મોબાઈલમાં છે ને મારા જરૂરી એક બે ફોન આવવાના છે પણ હું તને છે ને સરસ મજાની વાર્તા કરો. કઈ ભાવે છે કઈ? સમજી ગયા ને હા. હા તો અહીં રહેશ ને? બેટા તમે તો ઉઠી ગયા પણ તમને કહું હા આ નાની વહુ ને નાનો જણ હવે એ તો હુતા પડ્યા છે હજી. આ પણ ઉઠાડો આ 12 મહિનાનું પરબ આવ્યું આવો મોટો તહેવાર આવી ગયો એ બાપુજી એમાં છે ને બધી ભૂલ મારી બાની છે. મારી શેનીલા તમે જ ચડાવો છો ઓલાને. હું કોઈ નથી ચડાવતી. સમજ્યા? એનો ઘરવાળો ચડાવે છે ને. એક શબ્દ કોઈ દી કીધો તમે એને વહુને? પણ શું કહી કઈને થાકી ગઈ પણ ઓલો ઉપરાડું લે મારી વહુ કેવી મારી વહુ આમને. નાનો છે એટલે એ આપણે નાનો નથી હમણાં એની ઘરે દીકરો થાય એક તોય નાનો આવું વાત કરે હાલ ને નાનો તો શું કામ પરણાવ્યો? એને એમ નહીં એને ઈ બધી ખબર પડે છે કે ભાઈ ભાગ જોતો એ બધો લઈ લેવાનો તોય નાનો. આ હું સમજાય દઈશ હાલ હે હવે જે કે બાપ રે બાપ તમે સમજો છો ને પણ નકર મારા થા બાંધવાનું. રાંધણ સેટ બગડી જાય પછી કેતા નહીં. ના, ના, તમે એને કહી જ દેજો. આમ આંકડો થામા જાઓ આમ અને તું આય રે તમે જાઓ આવું હે મૂકો ને નકર તમને નહીં હક લેવા દે નકર તમને હેરાન કરશે. હાલ આગળ ક્યાં હવે બેસવામાં પેટ તોડી ગયું હોળાનો વાહામાં. ઓહો લબ આ સેડો લઈ લે બા બેહી જવાનો ક્યાં કરે બેહું? અહીંયા અરીસા ઉપર ક્યાં બેહું ક્યાં બેહાય? એ મુઆ ના હમાતા ભાઈ આના નથી. કરતા ટ્રેક્ટર બંધવી લેવાની જરૂર હતી બધાયને ન્યા મારે નથી બેહું. પણ હમતો જ નથી ઘરે રહેતો જ નથી આ તારા બાપનું તારા હારે પેટ ભટકાઈ હે આ વાહ જો તો ખરા પણ આ બેવલો ભેગો ને ભેગો. બેહોને એમ કહું ઓ લાડકો કરી મૂક્યો છે. મારે બેહું. જા અહીંયા કઈ દઈતું છે હાલી આવી જા. લે ભૂંડો લગાડવો છે તે ભૂંડો લગાડ આવા ભરાને બેહું. આ ગામના બધા જોવે નહીં તો તો હે? ગામમાંથી લઈને નીકળે તમને કોઈ શું કહે કે એની બાળીને બેહારીને રખડે ફોર વ્હીલ લઈ લેવા એના કરતા. છે સમજી ગયો? છે છે કરતો. ગામના બધા લોકો બાળીને બેહારીને રખડે માં પગ દે હરતી તમારે કેમ બેહું યા? આમ હાકડ મુકડ બેહી ના મારે નથી બેહું. જા. ઉભા રહ્યો વ્યવસ્થા કોઈ હાલી ન જાતા હાલીને જાવ મારી જાહે મારા બાપની જાહે ઉભા હું બા રિક્ષા કર લઈ હા ના રિક્ષા નથી કરવી ઘરની ગાડી છે હું હમણાં એડજસ્ટ કરી નાખું તમે જાઓ હા પેલા કર્યા. એને મૂક્યામાં. મારા જીવ ખાનારા ના પાડીને ઉભા રહ્યો હું કહું ને હારે નારે એ રીતે બેહવાનું છે આમ હું આડો થઈ જા આમ હુઈ જા ને એને પેટમાં ભલે લાગશે લાગે રાખ આમ પગ આ બાજુ અધર રાખજે પગ હાલો એમ બે. હાલો બા હવે અમે જઈએ હવે આઈ ક્લાસ આવતી ને કોણ જાણે કેવો શોખ ઉપરો છે હવે અમે ખબર જ નથી હે હવે અમે જઈએ કાબા આમ પગ અધર રાખજે
નકર કે તારા બાપ ધાણા રોડ ઉપર આબો હું શોખ છે બા બા બેહી ગયા હા બેસી બે જા દો ને બા કાટલો આ દેવા દે આ ઓલાનું ધ્યાન નથી ઓય, આ કાટલો તો મૂકો એ. કાટલો પકડી રાખો લે તો દે કે મોઢું ભટકાય નહીં આમ હેઠે નકરા તારો બાપ તો તારું તૂટી જાહે આ વારી ના ચાલો આમ ભેગો આવો ને આવો હું શોખ હોય બા તમે બેહી ગયા છો ને હા બેઠી હાલો જા હા તો કેમ મોઢું એવું કરો છો બહુ બીક લાગે હે એટલે આલા છાનીનું લે હલકી જાવા ખીજાણા લે જાઓ દે બાબા હા આ તારો ટુંગરો રંગાઈ નો જાય જોજો આ કેમ કોઈ દેખાતું નથી? ક્યાં ગયા બધાય? આ નાના શું છે એક તો હું લાઈવ હતી ને તમે દેકારો કરીને આમાં મારી આબરૂની દેવાઈ જાય શું બાપુજી તમે અત્યારમાં રાયડો રાયડ થયા હો? એ હું તમારો સસરો છું એટલે જરા છે ને બોલવામાં માન મર્યાદા રાખો. તમારે મારી બાયડીને કઈ કહેવાનું નથી. તમારે શું કામ છે બોલો આવે. તારી માએ તને એવો મોઢે ચડાવ્યો છે ને એ પણ હવે આવું નો સારું લાગે આ કઈ નાના છે એ સારું તો તમને નથી લાગતું. આ કઈ તમારી આ વેશભૂષા છે તું કઈ આમ તારી નથી કહેતો કઈ હમણાં. તમારે બાપુજી કઈ કહેવા પાણું જ નથી. અટાણે સમય પ્રમાણે બધું પહેરવા ઓઢવાનું હોય. પણ આમાં ખાવ આવું ન હોય તો આ કૃષ્ણ ઓર નથી જોતો તમે લોકો આમાં શું કેટલી માન મર્યાદા રાખે છે પહેરવેશમાં બોલવામાં. મારે આમાં લાઈવ થવાનું હોય આ બધું જો તમે કહી દો મન નહીં પોસાય તમે બાપુજી શાંતિ રાખો ને. એ આ તમારા પરિવારમાં લાઈવ થાવ ને તોય ઘણું છે. ઘરવાળીને છે ને આ મોઢે નો ચડાવાય એને તું આપણા ઘરની માન મર્યાદા ને સંસ્કાર રીતિ રિવાજ શીખવાડ ખાય. પણ તમે હવે છે ને મારા વિરુદ્ધ એને ચડાવવાનું બંધ કરો અમે બે સરખી રીતે જ રહી છીએ અમને શાંતિથી જીવવા દ્યો ને બરોબર રહીશી તો. હું છું આ હવાનો આ જો આ મારો ઝીણકો મારો નાનકો એમાં હું છું પણ પણ આ કઈ માં આ સસર સામે લબ કરે છે એવડી. આજે અમે બહાર જઈ છીએ તો તો આવીને આમ કે આવું ન પહેરાય ને આમ ન હોય ને આમ ન હોય ને. પણ તારામાં બુદ્ધિ નથી સમજ્યા શું આવું કરીને બહાર કઢાવો ને એમાં શું વાંધો છે પણ કાંઈ વાંધો નહીં. તમે આમ છોકરીઓ જોયા આવડા કાવડા પહેરી એવું તો નથી પહેર્યું ને મેં પણ તું વહુ છે કાંઈ દીકરી નથી તમારી ભૂલ છે તમારી ભૂલ ઝાપટ છોડવાય આને કઈ કયો હો, મારી ઘરવાળી હવે મને મારે નહીં. એ તો પ્રેમ કરે. શરમ આવે છે આમ જોવો ને એ તો તમે તને આમ વાલ કરે છે. હા. કેવાય તારી હમણાં કહે ને જરા કાને તમને એટલી શરમ આવતી તો તમારે બધું લાજ કાઢી લાવી મારા બદલાની બાપુજી તમારે અમને કપડાં પહેરવા ઓઢવા દેવા હે કે અમે એમનેમ રખડી? કે એવું કોઈ નથી કહેતું ઓ શાંતિ રાખ જો ભલે જાળી રાખો ને. હોય પણ થાય છે એટલે શું મારે? આપણા ઘરમાં આ તો જોશ ને કિસ્સાઓ કેવું પહેરે છે પણ એ હાવ દેશી છે. દેશી નથી. રાણીભાઈ દેશી કોઈ ન દેશી હોય આ નથી. તો હે ને અને- હાથ મહારાની માન મર્યાદા એમ નહીં. આ પહેર એટલે આમ કમર દેખાય એવું પહેરવાનું એવું કયો તમે તો કાલ છોલું તમે- crop top પહેરો. તમે જરાક- આ તો તું આ બાવડા દેખાય એવું કામ પહેરે છે એ ભાઈ આને જરાક માપમાં રાખ ભાઈ તું. એ માપમાં નહીં, એ હું એનો માપમાં નહીં. સસરો છું. પહેરવા ઓઢવાનું થાય એ ના, માપમાં વાતો નહીં. કર. ના, પેલા ધીરે પેલા છે ને અવાજ તમે તમે જો નીચે રાખો. બેટા. ના નીચે અવાજે વાત કરો અને આ બધું સાંભળો. આ તમે સાંભળો આ 12 મહિનાનો તહેવાર છે. આ જો ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈને પૂજા કરીને ખરીદી કરીને આવ્યા તમે હજી આળસ મળતા પણ 12 મહિનાનો તહેવાર છે ને એટલે જ મારે આમાં લાઈવ થાવું પડે એમાં ક્યાં રોટલો છે હજી તો પણ 11 વાગ્યા છે. તો હું જાઉં પાછો જાઓ 3 મિનિટ ઉઠજે જાઓ અને તારી ગોદીને ચડાવો છે. અરે તમે મને ડોહી કહેવાનું છે. ગામમાં આબરૂ ભજાકરા આને કઈ કયો કરી ને બાપુજી. એ સાચો છે. હું સાચો છે. તમને તીજ આચાર લાગે આપણે અમે લાગે ને એનું વર્તન એની વાણી એની વર્તન બધું દેખાડે તમારું દેખાડે છે. શું વાળી વર્તન તમે આ માથ રાખો નાડો ઘડીક વાર અને સાંભળો આમ જો. અને આમ જો શું છે પણ હાથમાં થેલી નથી દેખતો કરિયાણું લીયો બધું લોટ શીણાનો લોટ ને બધું એ લઈ આવવાનું હોય ઘર હોય આ તો. જે રાંધણ છઠ છે એ તમારે બે વહુએ સાથે મળી તમારી બા જેમ તમને કહે એ પ્રમાણે તમારે છે ને ઘરમાં બધું ખાવાનું બનાવવાનું છે. થેપલા મોહનથાળ શક્કરપારા આ તે બધું સમજી ગયા તમે. બાપુજી બધું રેડીમેડ જડે છે. કાંઈ નહીં બધું રેડીમેડ જડે જ છે. બહારથી કાંઈ મગાવવાનું નથી. બાર મહિના તહેવારે કાંઈ કરવાનું નથી જો મને કાંઈ આવડતું કાલે ઉભા રહ્યો કાલે ઈરાણીભાઈ ઓલા પીઝા ની બધું લઈને આવ્યા હતા બરાબર છે ચાંદની આટો તો આણે કેટલી વેન કર્યું તો ને રોયો ને આખી શેરી ધજાગરે ચડાવી કેટલો રોયો તો એકવાર એને એમ ન કીધું કે હાલે ભાઈ તું રોમાં તો પણ એને ન લઈ આવે પણ ઈ ન લાવ્યો તો તમારે તો આવડા છોકરા હારે હું તમને વાંધો હા, ભાઈ, એમ નહીં, એનો પણ બાપ તારે છે, તારે તમે એમ હવે- તારે ન કહેવાય કે તમે એને બહારનું ન દાદા ખવાય બહારનું ન ખવાય હાઇજેનિક ન હોય આવું ન હોય. હું શું કહું શું? જો આ વાત
નીકળે ને હવે મને આજ બર્ગર ખાવાનું મન છે બર્ગર લઈ આવજો ખાય બાનો અંબોડો બર્ગર જેવો જ છે આવડો આજો આવું હે તારું બર્ગર નો હોય જોયું કોઈ દી ઈ હો બેટા બરી ગયો બર્ગર ઈ ખાઈ જવાય પેલા જોયું છે કે ભાવે જે હોય સાંભળો અરે સાનો મોનો છે બર્ગર વાળી નો હવે કયો ધીમે બોલે એમ મન કે આ તો એ તમારો સાસુ છે આ તમારા જેવી વહુ મને મળે ને તો મારે બોલવું પડે હવે સાંભળો હવે છે ને તમે તને આહો ભેગા થઈ અને સરસ મહિને રસોડાની તૈયારી કરો હા હું જાઉં છું તો હા જો હું કહેતી હતી મેં ઓયા હે ને આજે જોયું માર્કેટમાં દુકાન થઈ ને નવી ત્યાં આવડું સરસ ફ્રોક હતું હા હું કહું બા હાલો આપણે રાંધી નાખી જાઓ હાલ હાલ જાઓ ઓટ બેટા હાલ હવે જાઓ આ રાંધવા લાગ જાઓ લોટ નહીં બાંધો ગાંઠિયાનો બોલો કઈ બોલો આ મને રાંધવાનું કીએ હે એક કામ કરીને તારે ક્યાં કઈ રાંધવાનું છે તારે જે ખાવું હોય ને મને ફોન કરી દે હું લેતો આવીશ હા બોલે મોટો ફોન કરું આ ઘરમાં રાંધવાનું નથી રાણી ભાઈ રાંધણ છટ છે કઈ બધા મહેમાન આવે અહીંયા હારે બેસીને જમવા પણ ભાભી બધું ગામમાં જડે જ છે હવે તમે આ ખોટી લપ કરો છો એટલે ગામમાંથી લઈ આવવાનું એમ લઈ આવવાનું છે. અરે વર્ષોથી અમે આખે રાંધી રાંધીને થાકી ગયા છે પણ એ તમારા જમાનાનું હતું બા એ તારો જમાનો કે બહાર થી આવ્યો છે બા જીવે તારે બધી માઈન ને અને હું શું હું જીવ ને ત્યાં સુધી આ ઘરમાં રાંધવાનું એ મારી ઘરવાળી નહીં રાંધે બોલ તો? લે હારું હાલો હાલો નવી હાલો નવાઈનો. આપણે લઈ આવીએ હાલો હું તો કેવો છે કાઈ નથી કરવું એમ ચાલુ જ રહેશે તમે આને મોઢે સડાવ્યો છે પણ હું કરું ભાઈ ભાઈ બોલના જ નહીં પહેલેથી જેથી પહેલી વાર આવી ને ત્યારે જ એને છણકા ચાલુ કરી દીધા તેથી કહી દીધું ને કે અત્યારે આ વારો નો આવે હું કરું બેટા મને એમ કે આ બહુ નવી નવાઈનો એ કાંઈ નહીં, કહું. જે જે. હરખી રીતે સુધાર છે આ તો બગાડી નાખી રૂપારી જોઈને હું ભારી ગયા હો ને એ કંકુ બધાય કંકુ પગલે પડવા આવ્યા ને બહુ તેથી જ મને ખબર હતી કે આપણું ઘર નહીં સુધાર બગાડશે એ કંકુ પગલા તેથી ઘરું દબી દીધું કામ પતું આપણો ક્યાં વાંધો મરી જતો તો બીજી ગોત્યા હોય પણ તમે કીધું કે બહુ સારી હે ને, દેખાવડી હે ને. કરે ભોગવો પણ હાલ હાલ આપણે હવે મારી સાંભળો તમે મારી વહુ થી રાંધી નાખો આપણે રીતિ રિવાજ મુજબ આ ના હું તો બરાબર ને તું કઈ ન્યા ન જાતો મારે ગયેલા આપણે રાંધી લઈએ હવે તમે રાંધી નાખો તારે જવું હાજા વાંધો નહીં અને કઈ સાયખા ન રાખતો બધી હું આવું હમણાં આટો મારતો વાડીએ આ એક વર્ષે થામણા કાઢીને એવા ધૂળ વાળા ભરાઈ જાય ને એ બા એ આય આવો હવે મને ખબર નહીં પડે હવે લોટ શેમાં ઓલા કરવાનો છે ઓલા આપણે ગાંઠિયા કરવા છે ને હા ગુંદી ગાંઠિયાની ઓલા મારે ઈ નહીં ઓલા પાપડી ગાંઠિયા કરી આ વખતે હા આ તો પણ તું છે ને ઓલી કાથરોટ લઈ લે આવડિયા હા આમાં લોટ નું કરી નાખશો ને ઓહો અને પછી આ તપેલામાં ને એમાં તપેલામાં છે ને ઓલી ગુંદી કરવી હોય ને એટલે લોટ ડોઈ નાખવાનો આપણે સમજાવ પોર નતું કર્યું આપણે હા હા એ રીતે જ કરવાનું બટા હા, અને બીજું શું કરવું છે ફરસી પૂરી કરવી છે કે ફરસી પૂરીનો લોટ છે ને ઘઉંનો લેજે હા તારી માં રે ને તારી માં ઈ અને દાદા બહારનું નથી ખાવું ઘઉંનો લોટ લઈ અને તું ઓલું મોણ દેજે જરાક મેં જરાક જીરું નાખજે અને અજમો નાખો તો અજમો નાખજે અને ઝીણકા તારે શક્કરપારા ખાવાના છે આમ થાય તેમ થાય એટલે તને નથી દેવ દાદા મને કહી દેજા એમ પેલા હા તો પછી ઓલા લોટ ને એ બધું છે ને ઓલા કોથળીમાં ભરી રાખ્યું છે ને હા એ બધું ફરી રાખ્યું હે હું કહું ને એ પ્રમાણે તારે ચાળવાનું લોટ પેલા ચાળજો હા જનેડા બનેડા કોક દી હોય શું કીધું અમારા હાથું એ એ આને દિયો ને એકાદું પડીકું ના ના તમે છે નતા હવે હું લઈ આવી તો તમે કયો કે એને દિયો પડીકું માનતો જ નથી મરી જાશે નું પડીકું ખાયા વગર ના કયો તો બાને આપણે જો બનાવીએ ગાંઠિયા ને બધું બનાવું હમણાં તને જો તું હે ને ખાલી અડધી કલાક બે તાર પાપડી ગાંઠિયા ખાવા હે ને હા હે અને શક્કરપારા ખાવા છે ને જા તું છોકરા વાળા રમી આવ તને અડધી કલાકમાં પાપડી ગાંઠિયા અને શક્કરપારા બે દે બોલાવતો ને એનું કારું ડાચું જા નો દિયો તો કાઈ નહીં નજ જોતું હા બહુ સારું લ્યો બસ આવે આ બાજવા મંડી આવે આ બાજવા જ મંડે બસ ઘરમાં કાઢ્યો નથી ટકતો સંસ્કાર જ નથી હાવ આ હિરાણી ને મારા કઈ કઈને થાકી ગઈ છું કોન્યાને કેવા લખાવતીનો થઈ ગયો કઈ શું બસ શાંતિ રાખજે અમે જો આ રાંધણ છટનું બનાવીએ છે તું ખા પડીકા જા આવી હે ને ગઈઢા માણા સામે હે ને કાતર જેવી જીભ નો રખાય
બસ જા બે જણા પડીકા ખાન મજા કરો સમજી ગયા? હા બા આ એકમાં જ કરવું હોય ને બધું હા બસ એકમાં જ કરવું છે અને તું નિરાંતે જો તને ન ફાવે ને તો મને બોલાવજે હું તને શીખવાડું. ના હું બોલાવીશ નહીં તમે મારા માથે જ બેહો મારે એકલાથી નહીં થાય હા તો હાલ ને હું લોટ બોટ ચારી દઈશ એ તું મોણ દે ને લોટ બાંધી દેજે બરાબર. હા ભલે હાલો ને ઓલી ફરસી પૂરીનો લોટ તું બાંધી દેજે સમજી ગયા? હા ઈ ભલે લોટ હું બાંધ દઈશ તમે એવું હોય ને તો બેઠા હા, તો બેઠા મસાલા બસાલા કાઢી રાખ કરી દેજો. અને રાખ ડબલા બધા. બા તમે આયા આવ્યા ચૂલાના હિસાબે ને કદાચ આપણે હાવ રહોડામાં જ વયા ગયા તો તો હું પણ હવે શું કરીએ? હાય કયું ખાવ હે ખાઈ લેને મજા આવે ઈ. હાય આવું જ બધી મજા આવે આ ઘરે કરવાનું કે તમાર બા ફટાફટ ખા પછી મને આવે નીંદર. આ તમાર બાને ને ભાભીને ને તમાર બાપુજીને ને સમજાવતા હોય તું આવજે રૂમ માલ હું જાઉં છું હવે. હું શું કહું શું બર્ગર ખાવું હે ક્યારે જાવું લેવા ઉનાળામાં આખા જાવ ને આમ. શું છે કઈ નવીનમાં નથી ને? હું નવીન ની આવે એક તો હરખું નથી મારા દવાખાને લઈ જવાનું પૂછે કે નવીન નું આગળ જવાય છે ઉભીનું બાંધ બોલાય આવું. હવે ઈ લપ કરશે આ બધું છે ને એ બા. આગળ મૂકી દે. એ બા શું છે? એ હાલો તો ઓલીને ઝાડા ઉલટી થઈ ગયા કઈ ખાઈ છે હાલો તો ગાય ગા. કેને ઝાડા ઉલટી થઈ એ ગઈ? મારી ઘરવાળીને કે મને શું બોલાવે એ છે? આવો તો ફટાફટ તમે આવો તો ખરા. જાઉં ઉપાડ લઉં જાઉં અને હવે હે ને હું ઓલા ફરસી પૂરીનો લોટ બાંધું ત્યાં આવી જજો. લા ઝીંકા, જા શક્કરપારા ને બધું થઈ ગયું. મમ્મી અને હવે શું છે કે? એ આની મજા નથી તમે કઈ કરો. શું મજા નથી એને? તાવ આવ્યો છે? એ ઝાડા ઉલટી થયા છે. થાય ને મુઆ. બજારની વસ્તુ ખવડાવે તે થાય. સમજી ગયા? ઘરે કોઈને રાંધ્યું છે ને? ઈ બધું ભૂલી જાવ એટલે કઈક દવાનું કરો એમ કહું હા, છું. દવાનું કરશું અમે. ખવડાવ બજારની વસ્તુ ખવડાવ. અરે રાંધણ છોડશે આજે. અને ગરમ વસ્તુ કરીને કાલે ઠંડી ખાવાની હોય. આ 10 દીના વાસી કુસી લાઈને ઘરમાં ગાલે ના ઉભો ઘરે ખાય કબાર જા. એ કબાર જા. ક્યાંક ધ્યાન રાખ્યું તો? ના બર્ગર ને આ બધું લાવીને ગુડે છે અહીંયા ઘરમાં. કાંઈ ભાન જેવું છે કે નહીં તને? અને જો તારા જેવી વહુ છે ને એ રાંધવાની ચોર હોય ને એટલે બજારમાંથી બધી વસ્તુ લાવીને ઘરમાં ગુડી દે અને પછી ખાઈને તારા જેવી માંગ્યું પડે. તું કાંઈ આનું મહત્વ સમજે છે? રાંધણ છઠ કોને કહેવાય? અરે રાંધણ છઠ એટલે આપણે રાંધવાનું અને બીજે દી ઠંડુ ખાવાનું. શીતળા સાતમને દી ને આઠમને દી ઉપવાસ કરવાનો. એ આપણો સમાજનો રીત રિવાજ છે. જરાક તો સમજ. હે અને ઈ આપણે ઉપવાસ કરી પછી આપણું મન આપણું તન તંદુરસ્ત રહે આ બધા તહેવારના મહત્વ છે પણ અત્યારે આવું કોઈ સમજતા જ નથી એટલે હું તો તમને શું કહું કે હવે સમજો ને હરખી રીતે રહ્યો તબિયતનું ધ્યાન રાખો બહારના આવા પડીકામાં ને એમાં ધ્યાન ન રાખો અને ઘરનું બનાવેલું ખાવ ને તો હવે સારી વાત છે આ બસ જો હવે મને સમજાઈ ગયું આજથી હું બહારના પડીકા નહીં ખાઉં અને ઘરનું બનાવેલું જ ખાઈશ હેલો મિત્રો જય માતાજી સાતમ આઠમનો તહેવાર ચાલુ થાય છે અને ઘણાય મિત્રો એવા છે કે જે બહારના અદડા ને કદડા ને ખાઈ લે છે ને પછી ટાઈમે તહેવારમાં માંદા પડે છે એને લઈને સમાજમાં થોડી એવી જાગૃતિ આવે એને લઈને મસ્ત મજાનો વિડિયો લઈને આવ્યા છે અમારો આ વિડિયો જો તમને ગમે તો મારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.